મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે ₹110.28 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ₹42,29,000ના લાભોનું વિતરણ કરાયું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના વિસ્તાર સુધી રોજગાર, શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનું આયોજનબદ્ધ કામ કર્યું છે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો પહેલા સાંતલપુર તાલુકાને વિશ્વ કક્ષાએ ચમકાવ્યું છે તે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું। આ પ્રસંગે વિકસિત ગુજરાત, ગ્રીન ગુજરાતના પ્રણેતા અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં આજે ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીની ચિંતા કરી આત્મા ભલે ગામડામાં હોય પણ સુવિધા શહેર જેવી મળે એવું વિકાસનું આયોજન કર્યું છે। તેમના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાનથી ગુજરાતનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મજબૂત બનાવ્યું છે। તેના લીધે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાવાસીઓને કહ્યું કે તમારે વિકાસનું જે કામ જોઈએ એ માંગો, તમારું આયોજન જેટલું સારું હશે એટલું તો કામ તમારું સારું થશે। તમારો સંકલ્પ એ જ અમારો સંકલ્પ। મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે આ વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવા માટે નર્મદાના નીર લાવવાથી સ્થાનિક કક્ષાએ રોજગારી મળવા લાગી છે, જેના લીધે આજે ઉદ્યોગ, આરોગ્ય, પાણી, શિક્ષણ, માર્ગ અને મકાન વગેરે અનેક ક્ષેત્રે વિકાસના કામો થઈ રહ્યા છે। ગુજરાતમાં થયેલા વિકાસને લીધે વિશ્વની કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે અને ગુજરાત વિકાસનું હબ બન્યું છે। સમગ્ર ભારતમાં ગુજરાત રોજગારી આપવામાં અગ્રેસર બન્યું છે। રાજ્ય સરકારે અમલમાં મૂકેલ અનેક યોજનાઓથી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે। દીકરીઓના શિક્ષણ માટે રાજ્ય સરકારે અનેક યોજના અમલમાં મૂકી છે, જેના લીધે સાયન્સનું શિક્ષણ સુલભ બન્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં બનેલ રોડ મેપ મુજબ 2047માં વિકસિત ભારત બનશે, જેમાં આપણા સૌનો મહત્વનો ફાળો હશે। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે વિકાસલક્ષી કાર્યોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા સ્વાગત પ્રવચન કર્યું હતું। લોકાર્પણ સમારોહ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલનની બેઠક યોજી જિલ્લામાં વિકાસના કામોની રૂપરેખા મેળવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, સંગઠનના પદાધિકારીઓ, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો સહિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।